દર્શક મિત્રો નમસ્કાર। હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તથા વિદેશી દારૂનો કુલ કિંમત ₹1,33,700નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હળવદ પોલીસ, જે ત્યાંના પીઆઈ છે શ્રી આર.ટી. વ્યાસ, પોલીસ ઇન્સ્પેક્ટર હળવદ અને એની જે ટીમે ખરેખર એક મોટો આ તમે જોઈ શકો છો જે દેશી દારૂ છે એની ભઠ્ઠી છે અને કેવી રીતે ભઠ્ઠીમાંથી દારૂ બને છે એ આર.ટી. વ્યાસ અને એના પોલીસના સ્ટાફે જો આ આખી ભઠ્ઠી બને છે અને એમાં દારૂ બને છે। આ આથો છે, આથાના જે ડ્રમ ભર્યા છે એ બતાવે છે। એટલે આ જે સૌરાષ્ટ્રની અંદરમાં જે દેશી દારૂ બનાવતી જો આ તમે જોઈ શકો છો, જે બેરલ ભરેલા જે બધા જે છે જે આથો જે છે અને એમાંથી જો આ ભઠ્ઠીમાંથી આ દારૂ આ કેનમાં ભરાય છે, કઈ રીતે દારૂ બને છે એની આખી તમને ભઠ્ઠી બતાવું છું। આર.ટી. વ્યાસે જે એને કેપ્ચરિંગ કરી છે એના પોલીસવાળાએ, જો આ જો દેશી દારૂ આ ભરાય છે, આમાં બેરલમાં આ બધા આથો જે છે એ ભરેલો છે તમે જોઈ શકો છો। અને એની અંદરમાં અત્યારે પકડાયેલ આરોપી જે છે સુનિલ દિલીપભાઈ રીબડિયા, રહે શ્રી હરિ ટાઉનશીપ, ખેરાળી ગામ પાસે, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। પકડવાના બાકી આરોપીઓનું નામ છે માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઈ રાતોજા અને ઉર્મિલાબેન, વાઇફ ઓફ માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઈ રાતોજા, બંને રહે હળવદ ભવાનીનગર, ઢોર રામાપીર મંદિરની આગળ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। જો મિત્રો તમે જોઈ શકો છો આ પકડાયેલ આરોપી જે છે એ અને એનો સ્ટાફ આખો તમે જોઈ શકો છો। ફરી હું આપને જો આ દારૂની જો કોથળીઓ પડી છે, કેટલી દારૂની કોથળીઓ બનાવીને જો આ પકડાયેલા આરોપી જે છે એને પણ બતાવે છે। આટલા મોટા જથ્થાની અંદરમાં દેશી દારૂ પકડાયો છે, તમે વિચાર કરો। હળવદની જે પોલીસ જે છે આર.ટી. વ્યાસ અને એના જે પોલીસ સ્ટાફે આખી એક દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી આખી પકડી પાડેલ છે અને કેવી રીતે દેશી દારૂ બનાવે છે એની આખી પ્રોસેસ બતાવી છે કે ડ્રમ કેમ છે, જો દેશી દારૂ ભરેલી કોથળીઓ કેટલી બધી છે તમે જોઈ શકો છો કે આટલી બધી દેશી દારૂ ભરેલી કોથળીઓ છે, કેવી રીતે આખા એને પ્રોસેસ થાય છે। જો આમાંથી જો દારૂ જાય છે, જો આ દારૂ બનાવવાનો કેનની અંદરમાં જો આ ઇલેક્ટ્રિકના જે બધા ચૂલો જે છે, જો ગેસનો બાટલો બતાવે છે, આ ભરેલા જે આથો ભરેલા ડ્રમ કેટલા 3 થી 4 તો આ ડ્રમ ભરેલા છે આથાના તૈયાર, જો આ બતાવું છું હું આપને। એટલે દેશી દારૂ કેવી રીતે બને છે એની આખી પ્રોસેસ ભાટી ટીવીના માધ્યમથી હું આપને બતાવી રહ્યો છું। એટલે જો આ દેશી દારૂની ભઠ્ઠી છે અને એની અંદરમાંથી ટોટલી તમને ₹1,33,700નો મુદ્દામાલ પકડી પ્રોહિબિશનનો બહુ મોટો કહી શકાય એવો ગુનો શ્રી આર.ટી. વ્યાસ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમે આખી ભઠ્ઠીને પકડી પાડી છે દેશી દારૂની। જે આપ જોઈ શકો છો કે દેશી દારૂ ગુજરાતની અંદરમાં કેટલો વેચાય છે અને કેટલો બને છે એનો એક જીવતો જાગતો આ પુરાવો ભાટી ટીવીના માધ્યમથી હું આપને બતાવી રહ્યો છું, તમે જોઈ શકો છો। જો